રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીકે દીપકભાઈ સુવાની વરણી થતા ભાજપ કાર્યાલય ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો। ઉપલેટામાં પીઠળ કૃપા ગ્રુપના આગેવાન અને સેવાભાવી આહિર વ્યક્તિ એવા દીપકભાઈ સુવાની જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી કરી શહેર ભાજપ સહિતની કામગીરી સોંપાઈ હતી। દીપકભાઈ સુવા પીઠળ કૃપા ગ્રુપના વર્ષોથી કર્મનિષ્ઠ આગેવાન છે। શહેરમાં સેવાકીય પ્રવૃત્તિમાં પણ બહોળું નામ ધરાવે છે। ત્યારે શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી થતા પોરબંદર રોડ સ્થિત ભાજપના ગોરસ કાર્યાલય ખાતે બહોળી સંખ્યામાં લોકો હાજર રહી સત્કાર સમારંભ અને પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય, જિલ્લા ભાજપ મહામંત્રી સહિત શહેર અને તાલુકા ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહી દીપકભાઈ સુવાનું સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। ગઈકાલે ઉપલેટા શહેરની નવનિયુક્ત દીપકભાઈ સુવાની નિમણૂક ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા રાજકોટ જિલ્લા દ્વારા એમની શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી। એ અનુસંધાને આજે ઉપલેટા ગોરસ કાર્યાલય ખાતે એક એમનો સન્માન કાર્યક્રમ અને તમામ નવનિયુક્ત મોરચાના હોદ્દેદારોનો એક આયોજન કરવામાં આવ્યું। ખૂબ મોટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો સન્માન માટે આવેલા અને આ ભારતીય જનતા પાર્ટીની આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર એક એક કાર્યકર્તા ખંભે ખંભો મિલાવી અને છેવાડાના માનવી લગી, અંત્યોદયના માનવી લગીને જ્યાં પણ છેવાડાના માનવીને જાજામાં જાજી લોકોને સહાય મળે, લોકોની સુખાકારી વધે એ માટે ભાજપનો કાર્યકર્તા હરેક ઘર ઘર લગી પહોંચી અને આગામી સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર સ્પર્શ બહુમતી ભારતીય જનતા પાર્ટીનો વિજય પ્રાપ્ત થાય એવો એક કાર્યક્રમ પણ હાલે રાખેલો। આ તકે સર્વ સમાજ, સર્વ આગેવાનો આ નિયુક્તિની અંદર વધારવા માટે આવ્યા હતા। એ બદલ રાજકોટ જિલ્લા ભાજપ વતી હું આપ સૌનો આભાર માનું છું। આજરોજ ઉપલેટા શહેર ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે દીપકભાઈ સુવાની વરણી થઈ અને આ તકે હું દીપકભાઈ સુવાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। ઉપલેટા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હંમેશાને માટે ખૂબ જ મજબૂત રહ્યું છે અને મને આશા અને વિશ્વાસ છે કે દીપકભાઈ આ સંગઠનનો વ્યાપ વધારશે। સર્વ ક્ષેત્રીય અને સર્વસ્પર્શીય સંગઠન વધશે। દરેક વિસ્તારમાં, દરેક જ્ઞાતિ સમાજમાં સંગઠનનો વ્યાપ વધશે અને દીપકભાઈ પીઠળ ગ્રુપના ધરોહર છે અને ખૂબ સેવાભાવી વ્યક્તિ છે અને એના સેવાકીય પ્રવૃત્તિ ખૂબ વ્યાપક રહી છે। એની સેવાકીય પ્રવૃત્તિનો પણ ભારતીય જનતા પાર્ટીને લાભ મળશે એવી આશા રાખું છું। આજે ફરી વખત હું દીપકભાઈને અભિનંદન પાઠવું છું। સરફરાઝ કોડી સાથે સેલ 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।